ચેનલ ઓફ વડોદરા. વડોદરા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ અને બાગાયત ખાતું ગુજરાત રાજ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 22મી ફેબ્રુઆરીથી શરૂ થયેલ આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજેશ શાહ તેમજ ગુજરાત રાજ્યના બાગાયત નિયામક PM વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં વિવિધ જાતના અને ભાતના ફળ, ફૂલ અને શાકભાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ તરીકે કાળા ગાજર, 6 ફૂટ લાંબી દૂધી, પિતોનિયા સહિતની અન્ય ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. વડોદરાની પર્યાવરણ પ્રેમી જનતા તારીખ 26 સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકશે તથા પોતાના મનગમતા ફૂલ છોડ અને ખાતર સહિતની વિવિધ વસ્તુની ખરીદી કરી પોતાના ઘર બગીચાની શોભા વધારી શકશે. આ ફ્લાવર શોનું આયોજન 51મું ફળ ફૂલ શાકભાજી અને બોનસાઈનું પ્રદર્શન આપણે એમ તો 26 તારીખથી શરૂ થયું છે, પણ એની અંદર ખાસ કરીને જે ફ્લાવર શોનું જે છે એ 24થી એટલે મીન્સ આજથી જ શરૂ થયું છે. હવે આની અંદર આજે કાલે ને પરમ દિવસે એટલે શનિ રવિ ને સોમ 3 દિવસ ચાલુ રહેશે. આની અંદર લગભગ અંદાજ છે કે શનિ રવિ ને સોમની અંદર લગભગ બીજા 2 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લેશે. આની અંદર નવીનતા એ છે
કે ખાસ કરીને આપણે એક્ઝોટિક ફ્લાવર્સ જોયા હશે, એટલે એક્ઝોટિક ફ્લાવર્સની અંદર આ વખતે બધા અલગ અલગ સ્ટેટમાંથી ત્યાં સુધી કે જમ્મુ કાશ્મીરમાંથી પણ આપણે ટ્યુલિપથી લઈને બીજા ફ્લાવર્સ પણ લાવવામાં આવેલા છે. આની અંદર વોટર લીલી છે, એ સિવાયના બીજા પણ ફ્લાવર્સ જે છે ત્યાં આગળ એન્થોરિયમ છે, એ જાતના ફ્લાવર્સ બધા અહીંયા લાવવામાં આવેલા છે. આ પાછળ લાવવાનો આશય શું છે કે લોકોની અંદર અવેરનેસ ક્રિએટ થાય અને લોકો જે અત્યારે પર્યાવરણ જે સૌથી મોટો પ્રશ્ન છે કે પર્યાવરણને લઈને લોકો બહુ જ ચિંતિત છે કે દરેક અત્યારે જુઓ તો વ્હીકલ્સ વધતા જાય છે, ઇન્ડસ્ટ્રીઝ વધતી જાય છે, સાથે સાથે બધા પોલ્યુશન, એસીના પોલ્યુશન્સ છે, એ બધા પોલ્યુશનની ઉપર જો કંટ્રોલ લેવો હશે તો વધારે વધારે લોકો ટ્રી પ્લાન્ટેશનની ઉપર જાય. નાની જગ્યા હોય તો ત્યાં આગળ નાના પ્લાન્ટ્સ વાવે, મોટી જગ્યા હોય ત્યાં મોટા પ્લાન્ટ્સ પણ વાવે અને મોટા ઝાડ પણ વાવે, જેથી કરીને આ પર્યાવરણને બને ત્યાં સુધી કંટ્રોલ કરી શકાય.